ડોક્ટર અંકલે શું કીધું? એ જ કે હસમુખની આ હાલત માટે તમે બંને જવાબદાર છો. અમે બંને? હા, અને હસમુખ જો આમને આમ ટેન્શનમાં જીવતો રહ્યો ને તો 2-5 વર્ષ કરતા વધારે નહીં જીવે. એ આવું નહીં બોલો. હું તો મને જે ડોક્ટરે કહ્યું છે ને એ તમને લોકોને કહી રહ્યો છું. એટલે ડોક્ટર અંકલ પણ અમને જ જવાબદાર ઠરવે છે? અરે પણ અમે કર્યું છે શું? અરે શું નથી કર્યું એ પૂછો. હા? તમે લગ્ન કરીને હસમુખના મનમાં રહેલી ઈચ્છાઓનું સમાધાન નથી કર્યું. અરે પણ અમારા લગ્નને અને પપ્પાની તબિયતને શું લાગે વળગે? અરે એમની ટેન્શન ના થાય ને એટલે એ કેટલો પણ આગ્રહ કરે, પણ હું તો ઓફિસે નથી જ જતો. એ તો ભાઈ તારે ઓફિસે જવું ના હોય ને એટલે જાણી જોઈને તું દર વર્ષે ફેલ થયા કરે છે અને એટલે ટેન્શન વધે. તમારા લગ્નની ચિંતા છે ને હસમુખને અંદરથી કોરી ખાઈ રહી છે. એ તમારે બંને જો હસમુખને જીવતો જોવો હોય ને તો મહેરબાની કરીને તમે બંને લગ્ન કરી લ્યો. હું છે ને ગનથી મરવાનું પસંદ કરીશ, પણ લગનથી તો બિલકુલ નહીં. અને તમે જાણો છો કે હું લગ્ન કેમ નથી કરવા માંગતો? હા, જો દીકરા, તમને લોકોને બંનેને સમજાવી મેં એક દોસ્ત એક વડીલ તરીકેની મારી ફરજ પૂરી કરી. અરે આ બધી રામાયણમાં મારે હસમુખની દવા અને રિપોર્ટ્સ લાવવાનું જ રહી ગયું. હવે તમે બંને જલ્દી જાઓ અને દવાઓ લઈ આવો. કેમ? અમે કેમ નોકરો નથી? ના નથી, કારણ કે તારા બાપાના જન્મદિવસ નિમિત્તે એમણે બધાને રજા આપી છે એટલે રિપોર્ટ્સ તમારે જ લાવવા પડશે. હવે તમે લોકો જાઓ છો કે હું જાઉં? હા, તમે લઈ આવો. એ નાનકા નાના, અરે પ્રિસ્ક્રિપ્શન રસીદ અમને આપો અને તમે પપ્પાને કંપની આપો. દવા અને રિપોર્ટ અમે લઈ આવે છે. ચાલ ચાલો. એ ચાલ. કેક્સ ગયા, બંને ગયા. હા, તને મારી એક્ટિંગ કેવી લાગી? તારી ઓવર એક્ટિંગ ઠીક હતી અને છોકરાઓ ઇમોશનલ થઈને સીનને ડ્રેગ કરી રહ્યા હતા. પણ આમ જોવા જાવ ને તો આમ તેમ ગમે તેમ જોવા જાવ એક્ટિંગમાં હું તમારા બધાનો બાપ હતો, બાપ. હું શું કહું છું કે દુષ્યંત કદાચ લગ્ન માટે હા પાડી દે હા. પણ હિમાંશુ લગ્ન માટે આ નહીં પડે. હા પાડવી પડશે. શું છે કે બાપની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે ઘણા છોકરાઓ ઇમોશનલ થઈને હા પાડી દેતા હોય છે. આ પણ પાડશે. અરે હવે તાળી આપવાનું છોડ ને મને એમ કે તારી બાયપાસ નું બાનું કાઢીને આ લોકોને લગ્ન કરાવવાનું શું કરશું? તને કહું છું હસમુખ. હલો? ઓહ, માઇકલ જેક્સન, તમારી તબિયત તો ખરાબ હતી ને? અરે કઈ નથી. આવો આવો, કમાલ લેસન્સ. હમણાં થોડી વાર પહેલા જ મારા રિપોર્ટ સ્ટડી કરીને ડોક્ટર શંકરે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે દવાથી બધું જ કામ થઈ જશે, એટલે ચિંતા કરવાની જરાય જરૂર નથી. બટ ઓનલી થિંગ ઇઝ ડોન્ટ ટેક એની સ્ટ્રેસ. ક્યાં? હોસ્પિટલમાં કે પછી હોટલમાં? એટલે ના દીકરા, તારી કઈ ગેરસમજણ થઈ લાગે છે. મને કોઈ જ ગેરસમજણ નથી થઈ કાકી કાકા. ઇનફેક્ટ જો મારા ફ્રેન્ડે મને ફોન કરીને હોટેલમાં ઉજવાયેલી ડેડની બર્થડે પાર્ટીની વાત કરીને એમને વિશ કરવા ન કહ્યું હોત ને તો મને ગેરસમજણ થાત. મિત્રો સાથે હોટેલમાં ટાઈમ પાસ કરો છો અને સંતાનોને હોસ્પિટલમાં એડમિટ થઈને ડરાવો છો. શું કામ પપ્પા? કારણ કે મારે તમારા લોકોનું કરી નાખવું હતું. હે? અમારું કરી નાખવું હતું એટલે? અરે તમારા લગ્નનું નક્કી કરી નાખવું હતું. અરે આવું તો તમે છેલ્લા ઘણા વખતથી બોલી રહ્યા છો ડેડ. અને આ પહેલા પણ અમે ઘણીવાર ના પાડી ચૂક્યા છીએ. એક્ઝેક્ટલી. અમને છે ને લાઈફમાં થ્રિલ, એક્સાઇટમેન્ટ, એડવેન્ચર જોઈએ છે, કમિટમેન્ટ નહીં. અને લગ્ન એટલે કમિટમેન્ટ અને કમિટમેન્ટ એટલે બોરિંગ. પપ્પા તમે સમજવા તૈયાર કેમ નથી? અમારે લગ્ન નથી કરવા. અરે પણ શું કામ લગ્ન નથી કરવા? તું જેની સાથે લગ્ન કરવા માંગતો તો એ બીજા સાથે લગ્ન કરીને સેટલ થઈ ગઈ. હવે તારે સેટલ ન થવું જોઈએ? અને આ છોટે મિયા ચાય કરતા કેટલી ગરમ વાળ જ ઊભા હોય. અરે ડેડ ચા પીવાનો શોખ હોય ને તો ઘરમાં ગાય ભેંસ ના બંધાય. માર્કેટમાં મસ્ત ચટાકેદાર પાવભાજી મળતી હોય ત્યારે ઘરમાં સાત્વિક પાવભાજી બનાવે એવો મૂરખ હું તો નથી. અરે તમને ખબર છે કે દુનિયાના 98.6% પતિઓ પત્ની કરતા પહેલા મરે છે. અરે થઈ ગયો તો બોલ્યા વગરનો. કારણ કે તેઓને મરવું હોય છે પત્નીના ત્રાસમાંથી છૂટવા માટે એકવાર પકડાવવું પડે. જેવી રીતે હું તમારી મમ્મીને મળ્યો. અમે પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા અને મેં એની બધી ઈચ્છાઓ પૂરી કરી. અને હવે તમે બંને તમારી મમ્મીની અને મારી એક ઈચ્છા પૂરી કરો, લગ્ન કરી નાખો. હવે આજકાલના જમાનામાં લગ્ન કરવાની કોઈ જરૂરત જ નથી ડેડ. તમારી પસંદની 4-5 ભાઈઓને પગાર આપીને કામ પર રાખી લેવાની.
પહેલી સાફ સફાઈ કરવા માટે, બીજી રસોઈ બનાવવા માટે, ત્રીજી તમારી તબિયત બગડે ત્યારે તમારું ધ્યાન રાખવા માટે, ચોથી પોતાનું ફિગર મેન્ટેન કરીને તમારી સાથે પાર્ટીઝ ઇવેન્ટ્સમાં એસ્કોર્ટ તરીકે તમને કંપની આપવા માટે, અને પાંચમી અને સૌથી અગત્યની શોપિંગ કરીને તમારા પૈસા ઉડાડવા માટે. શું પપ્પા તમે પણ કયા જમાનામાં જીવો છો? અરે આજકાલના જમાનામાં તો રૂપિયા ફેંકો ને એટલે આખી દુનિયા તમારી સેવામાં હાજર થઈ જાય છે. હા મળી ગયો બેટા, મને મારો જવાબ મળી ગયો. બાપ તરીકેની મારી તમારા માટેની અપેક્ષાઓ બહુ વધારે પડતી હતી, એટલે આજે મારે આવું સાંભળવું પડ્યું ને. અને માંગીને મેં શું માંગ્યું હતું તમારી પાસે? આ ઘર માટે 2 વહુઓ, અને તમે બંને એવી રીતે વર્તી રહ્યા છો જાણે મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય. નહીં હસમુખ, કાર્તિક, આજે વચ્ચે નહીં બોલતો. બહુ સાંભળ્યું આ લોકોનું મેં. હવે મારા સંયમનો બંધ તૂટવાનો છે. આવી જવા દે લાગણીઓનું પૂર, અને વહી જવા દે બધા સંબંધોને. શું નથી કર્યું મેં તમારા માટે? શું નથી કર્યું? હા, હવે એ જ થશે જો હું કહીશ. આજે મારી 50મી વર્ષગાંઠે મેં તમારા બંને માટે છોકરીઓ અને લગ્નનું વેન્યુ પણ ચૂઝ કરી રાખ્યું છે. લઈ આવજા. પપ્પા તમે અમારી મરજી વિરુદ્ધ આવું ન કરી શકો. તમારી મરજી વિરુદ્ધ હવે હું શું શું કરી શકું છું ને એ હવે તમને ખબર પડશે. હવે તો તમે છો અને હું ગુજરાતી બિઝનેસમેન. હોય કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખું. પણ વાત લગ્નની નહીં, જીદની છે ને તો દીકરા આવ તારું કરી નાખું. શૈલેષ આને પેક કરને ભાઈ. Sure. આને પેક કરશો પ્લીઝ? Sure, ma'am. હલો, હા સની, મારું ધ્યાન નહોતું. સાંભળું છું. અરે હા ભાઈ બોલ ને. અરે નથી નીકળ્યો હજી, અહીંયા જ છું. બસ નીકળું જ છું. અરે પણ ક્યાંથી નીકળું? હજી ઘરમાં મહાભારત ચાલુ જ છે, અને મિત્રોના આધારે જ આજકાલ તો જીવન નિર્વાહ અને ખિસ્સા ખર્ચી ચાલુ છે. બાકી પપ્પાએ તો અમને ઘરમાં ને ઘરમાં ફૂટપાથ ઉપર લાવીને ભિખારી બનાવી કાઢ્યા છે. અરે ના ના, અને મિત્રોને આપેલી ઉધારીના પૈસાની વસૂલી ના કહેવાય. અરે હા, અધૂરામાં પૂરું. રહીને પપ્પાને આ ઉંમરે વાને બદલે પરણવા ઉપડ્યો છે. બોલ ચલ, બાકી બધી વાત તને મળીને કરું છું. હા બાય. શૈલેષ કેટલા થયા? આલો Thank you. શૈલેષ પેલા મારું બતાવ ને, મોડું થાય છે. પહેલા મારું બતાવો ને, મારે બહાર જવાની બસ છૂટી જશે પ્લીઝ. મારે પણ બહારગામ જવું છે. બહારગામ જવું તું તો પહેલા આ ફોન પર આટલી બધી પંચાયત પતાવી દેવી જોઈએ ને. પહેલા મારું બતાવજો પ્લીઝ. અરે પણ હું આમની સાથે વાત કરું પણ હું છું. તમારી સાથે જ વાત કરી રહી છું. મને મારી સીડી આપો અને છૂટી કરો, અને બાકીના પૈસા જે બચેલા છે ને એ ફૂટપાથ પરના ભિખારીઓને દાન કરી દો. એ, લાવો હવે. લાવ ને ભાઈ. Nonsense. ચક્કરમાં દિવાલમાં ઘૂસતો હતો. અરે શું વાત કરે છે? એમ થોડી કરું. અરે ના ના, હું કહું છું ને. ક્યાં છે તારો દુષ્યંત શેઠ? બોલાય એને. જુઓ બેન. બેન હશે તારી માસી. ક્યાં છે? કોણ બૂમાબૂમ કરે છે? હા બોલો, અહીંયા તમે છો? હા, હું જ છું. કેમ, કાંઈ પ્રોબ્લેમ છે? તમે જ સૌથી મોટો પ્રોબ્લેમ છો. એ એક સભ્ય છોકરાને હેરાન કરી, એની સાથે ખોટે ખોટો ઝઘડો કરી, એનો પીછો કરી, પછી એના જ ઘરમાં ઘૂસી આવો છો? અરે તમને કોઈ બાબાઈ છે કે નહીં? અરે તને આવું બધું કરતા શરમ નથી આવતી? જેને આવે શરમ એના ફૂટ્યા કરમ. આજના જમાનામાં તમારા જેવા રોડ સાઈડ રોમિયોથી ડરીએ ને તો અમારા જેવી છોકરીઓનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય. નીકળવું પણ ના જોઈએ. શું કીધું? એટલે તમે જેમ તેમ ગમે તેમ મન ફાવે તેમ હેલફેલ ના બોલો. હું સભ્ય છોકરો છું. હું કાંઈ ઓલો રોડ સાઈડ રોમિયો નથી. હા,
એનાથી પણ ગયા ગુજરેલા છો. એક તો તમે મારા ઘરમાં ઘૂસી આવો છો, ઉપરથી મને ગાળો આપો છો. હજી તો ગાળો આપી જ નથી. આવડી મોટી મોટી આવડે છે. આપું કે તારી એ મોને? ના 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 ના. તમે ગાળો આપવાની વચ્ચે વચ્ચે ગાળો રાખો અને મૂળ મુદ્દાની વાત કરો કે તમે અહીંયા આવ્યા છો કેમ. મારું પાર્સલ લેવા. તમારું પાર્સલ લેવા? હા, જે તમારી પાસે છે. એટલે તમારું પાર્સલ મારી પાસે છે? તમને બધી વાતો રિપીટ કરવાની આદત છે કે શોખ? આદત. આઈ મીન શોખ. આઈ મીન એક મિનિટ. ઓહ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ખબર હતી કે તમારું પાર્સલ મારી પાસે આવી ગયું છે. હવે ખ્યાલ આવી ગયો ને? તો આપી દો. હા હા લો ને. Thank you. અને મારું પાર્સલ આપો ને. આ લ્યો. ચેક કરી લેજો બધું બરાબર છે કે નહીં. તમે પણ હા. કારણ કે અમારા જેવા રોડ સાઈડ રોમિયોથી પણ ગયા ગુજરેલાઓનો ભરોસો નહીં ને. સોરી. હા? બાય ધ વે, મને તમારા મ્યુઝિક આલ્બમની પસંદગી ગમી. સરસ છે. હા, એટલે તમે મારું પાર્સલ જોયું? હા, જોયું. ત્યારે તો ખબર પડી કે આપણું પાર્સલ બદલાઈ ગયું છે. અગર મને ખબર જ ના પડી હોત તો હું અહીંયા આવત જ શું કરવાને? એ પણ છે. એકચ્યુઅલી લોંગ ડ્રાઈવ પર જતી વખતે મને આવા ફાસ્ટ હેપી સોંગ સાંભળવું બહુ જ ગમે છે. યુ નો વોટ, મને છે ને દુઃખી સોંગ બિલકુલ નથી ગમતા. એટલે તમે આમ દુઃખી ગીતો સાંભળો ને, તમારા મૂડની માં એ પરણાઈ જાય છે. હા ચાલશે. મારું માનવું એવું છે કે તમે જેવું સાંભળો ને, તમારો મૂડ એવો થઈ જાય અને તમે તમારા મૂડ જેવા થઈ જાઓ, એકદમ પકાવ. મને તમારી પસંદનું મ્યુઝિક સાંભળવું ગમશે. તો સાંભળજો. સાંભળીશ ને, પણ તમે સાંભળવા દેશો તો સાંભળીશ ને. અત્યારે તો તમને મારી સીડી નહીં જ આપું, કેમ કે સીડી આપવા માટે મારે અહીંથી જવું પડશે. ઓ શિટ, જવાથી મને યાદ આવ્યું કે મારે જવાનું હતું. હવે તો મારી બસ પણ જતી રહી હશે, એટલે હવે તમારે જ મને દાહોદ છોડવી પડશે. આપણે બીજી વાર મળ્યા નહીં? હા. અરે, મ્યુઝિક કેમ સ્ટોપ કરી દીધું? તમને સાંભળવા. હા, એટલે તમને સમજવા નહીં, એટલે કે તમારા પસંદનું મ્યુઝિક સાંભળવા એકચ્યુઅલી. તો હું તમારા પસંદનું મ્યુઝિક ક્યારે સાંભળીશ? એ પાછા આવતી વખતે ચાલશે ને? આવશો ને?